હલો મિત્રો, તો આજે આપણે આગળના પ્રશ્નો તરફ વધીએ. પહેલો પ્રશ્ન આવી ગયો છે, ભાષાના ઘડતરમાં ઘણો મોટો ફાળો કોનો છે? તો ભાષાના ઘડતરમાં સૌથી મોટો ફાળો હોય ને તો એ લિપિનો ફાળો છે. એટલે અહીંયા લિપિ સાચો જવાબ બની રહ્યો છે. સાંપ્રત સમયમાં બોલચાલની ભાષા ન રહી હોવા છતાં હિન્દુ ધર્મની ધાર્મિક વિધિઓમાં કઈ ભાષા વપરાય છે? તો તમે બધા જ જાણો છો ભાઈ કે હિન્દુ ધર્મમાં કોઈ પણ આપણો ધાર્મિક પ્રસંગ હોય ત્યાં દેવ ભાષા એટલે કે સંસ્કૃત તમને જોવા મળતી હશે. બોલચાલની ભાષા નથી, પણ આપણી વિધિઓમાં હજી પણ સંસ્કૃતનો જ ઉપયોગ થાય છે. ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન, વિજ્ઞાનની ભાષા કઈ હતી? તો મિત્રો એ તમે જાણો છો ભાઈ, સંસ્કૃત ભાષા એ ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન, વિજ્ઞાનની ભાષા હતી ભાઈ. સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોને ગણવામાં આવે છે? તો આનો પણ જવાબ તમને ખ્યાલ હશે ભાઈ કે સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી એટલે પાણિનીને ગણવામાં આવે છે. બરાબર. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? તો મહર્ષિ પાણિની દ્વારા અષ્ટાધ્યાયી, બરાબર, અષ્ટાધ્યાયી નામનો એક મહાન વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો. સંસ્કૃત સાહિત્યના વિશ્વ પ્રસિદ્ધ લેખક કોણ છે? તો સંસ્કૃત સાહિત્યના વિશ્વ પ્રસિદ્ધ લેખક મહાકવિ કાલિદાસ છે. કોણ છે ભાઈ? મહાકવિ કાલિદાસ છે. સંસ્કૃત ભાષાના વ્યાકરણનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? તો અષ્ટાધ્યાયી ગ્રંથ છે. કોણે લખ્યો? તો મહર્ષિ પાણિની દ્વારા લખવામાં આવ્યો આ અષ્ટાધ્યાયી ગ્રંથ. કઈ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજાઓ ઉપર લખવામાં આવતા હતા? તો વલ્લભી વિદ્યાપીઠમાં આ પ્રકારની વ્યવસ્થા હતી ભાઈ કે ત્યાં વિદ્વાન હોય, પ્રસિદ્ધ એવા વિદ્વાનો હોય, એના નામ ક્યાં લખવામાં આવતા ભાઈ? તો દરવાજા ઉપર કંડારી દેવામાં આવતા હતા. આવું ક્યાં જોવા મળતું? વલ્લભી વિદ્યાપીઠમાં આવું જોવા મળતું હતું. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તો દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તમિલ છે ભાઈ. બરોબર, કઈ છે? તમિલ છે. તમિલ ભાષા કયા કુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા છે? તો તમે જાણો છો ભાઈ, આની પહેલાનો પ્રશ્ન એ જેનો જવાબ બન્યો દ્રવિડ કુળની વાત છે. અહીંયા તમિલ ભાષા દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા છે. નેક્સ્ટ, ભારતમાં તુર્ક અને મુઘલ શાસન દરમિયાન રાજ દરબારની કઈ ભાષા હતી? તો રાજ દરબારની ફારસી ભાષા હતી ભાઈ. બરોબર, તુર્ક અને મુઘલ શાસન દરમિયાનની વાત છે. રાજ દરબારની ભાષા, બરાબર, કઈ વાપરવામાં આવતી? તો ફારસી ભાષા વાપરવામાં આવતી હતી. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે. તો ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો ગ્રંથ છે? ઋગ્વેદ છે ભાઈ. બરોબર, અહીંયા જવાબ આવશે ઋગ્વેદ. ઋગ્વેદના છંદોનું જ્ઞાન, બરાબર, ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વાત, તો ગાન કરવાની વિધિ કયા વેદમાં તમને જોવા મળે? ક્યાં આપવામાં આવી? સામવેદ. અને એટલા માટે જ એને સંગીતનો વેદ એવું કહેવામાં આવે છે, અને સંગીતનો વેદ એવું કહેવામાં આવ્યું છે. કયા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે? તો મિત્રો આમાં તમારે જવાબ યાદ રાખવો પડશે કે ભાઈ અથર્વ વેદમાં, બરોબર, અથર્વ વેદમાં અનેક પ્રકારના તમને કર્મકાંડ આપ્યા અને સંસ્કારોનું વર્ણન કરેલું છે. જવાબ શું આવશે ભાઈ? અથર્વ વેદ અહીંયા સાચો જવાબ આવશે.
યજ્ઞ યાગાદિની વિધિઓ, યજ્ઞ આદિની વિધિઓ એવો શબ્દ હશે, કયા વેદમાં દર્શાવવામાં આવી છે? યજ્ઞ કેમ કરવા એની વિધિઓ તો યજુર્વેદમાં કરવામાં આવેલી છે, બરાબર. યજ્ઞોની વિધિઓની વાત કયા વેદમાં તમને જોવા મળે? તો યજુર્વેદ સાચો જવાબ બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ, જેમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે, તે ગ્રંથ કયો છે? તો એ ગ્રંથ એટલે ઉપનિષદો, જેમાં બ્રહ્માંડનો આરંભ કઈ રીતના થયો, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે, તે ગ્રંથ કયો છે ભાઈ? ઉપનિષદ છે. 17મો પ્રશ્ન, કયા સાહિત્યમાં બ્રહ્માંડના આરંભ તેમજ જીવન અને મૃત્યુ વિશે વિવેચન કરવામાં આવ્યું છે? તો એમાંય સાચો જવાબ આવે ઉપનિષદમાં, બરાબર. બ્રહ્માંડનો આરંભ કઈ રીતના થયો ત્યાંથી લઈને જીવન અને મૃત્યુ વિશે વિવેચન, બરાબર, ચર્ચા વિચારણાઓ કરવામાં આવી છે. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? તો બધા જાણે છે કે ભાઈ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ એટલે બીજું કાંઈ નહીં, મહાભારત, બરાબર. મહાભારત વેદ વ્યાસ કૃત, બરાબર, મહાભારત. નેક્સ્ટ, જે ગ્રંથ મહાભારતનો એક ભાગ છે અને જેમાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે, તે ગ્રંથ કયો છે? તો મિત્રો એ ગ્રંથ તમે બધા જાણો છો, શ્રીમદ ભગવદ્ ગીતા, બરોબર. કર્મણે વાધિકે રસ્તુ મા ફલેશુ કદાચન. 20મો પ્રશ્ન પહોંચી ગયા, મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં, બરાબર. સાચો જવાબ શું આવે ભાઈ? શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા સાચો જવાબ બને છે. પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે? તો એમાં આવે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. નેક્સ્ટ આપણા પ્રશ્ન તરફ જઈએ તો બૌદ્ધ સાહિત્યમાં કઈ ભાષામાં લખાયું છે? બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે, બરાબર. બૌદ્ધ સાહિત્યની ભાષા કઈ જોવા મળે? પાલી ભાષા જોવા મળે. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ તમને અહીંયા પૂછ્યું છે, તો ત્રિપિટક છે. એમાં વિનય પિટક આવે, સુક્ત પિટક આવે અને અભિગમ પિટક આવે, બરોબર. આ 3 ગ્રંથોને યાદ રાખવાના તમારે. 24મો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા, કયો યુગ કાવ્ય અને નાટકોનો સુવર્ણ યુગ કહેવાય છે? તો ગુપ્ત યુગને કાવ્ય, બરાબર, અને નાટકોનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. નીચેના પૈકી કયા લેખક વિશ્વ પ્રસિદ્ધ છે? તો મહાકવિ કાલિદાસ, બરોબર, જેમનું અભિગાન શાકુંતલમ જે ખૂબ જ પ્રખ્યાત છે, એટલે એ વિશ્વ પ્રસિદ્ધ કવિઓમાંના એક કવિ છે. કાલિદાસના નાટકો પૈકી અહીંયા તમને પૂછ્યું છે ભાઈ કે કાલિદાસના નાટકો પૈકી સર્વોત્કૃષ્ટ નાટક કયું છે? તો આગળ જ આપણે જવાબ આપી દીધો, અભિજ્ઞાન શાકુંતલમ, બરાબર. અભિજ્ઞાન શાકુંતલમ સાચો જવાબ અહીં બને છે. 27મો પ્રશ્ન, સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર હર્ષચરિત કોણે લખ્યું છે? તો આ સમ્રાટ હર્ષવર્ધનનું જે જીવન ચરિત્ર છે હર્ષચરિત એ બાણભટ્ટ દ્વારા લખવામાં આવ્યું છે. ઉત્તર રામચરિત ના કર્તા કોણ છે? તો આ ઉત્તર રામચરિત કૃતિના કર્તા ભવભૂતિ છે. ભારવીનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે? તો આમાં સાચો જવાબ આવે છે કિરાતુજીનિયમ, બરાબર, એટલે કે સી ઓપ્શન. નીચેના પૈકી કઈ કૃતિ બાણભટ્ટની છે?
તો અહીંયા સાચો જવાબ આવશે કાદંબરી એ બાણભટ્ટની કૃતિ છે. નીચેના પૈકી કઈ કૃતિ વિશાખા દત્તની છે? તો અહીંયા સાચો જવાબ તમારો આવશે મુદ્રા રાક્ષસ. મુદ્રા રાક્ષસના કરતા વિશાખ દત્ત જોવા મળે છે. નીચેના પૈકી કઈ કૃતિ શુદ્રકની છે? તો શુદ્રક મુચ્છકટિકમ, બરાબર, મુચ્છકટિકમ એની કૃતિ છે. દંડી નામના જે કવિ હતા એમની પ્રસિદ્ધ કૃતિ કઈ છે? તો દંડીની પ્રસિદ્ધ કૃતિ છે દશ કુમાર ચરિત, બરાબર, દશ કુમાર ચરિત. નીચેની ભાષાઓ પૈકી સૌથી જૂની ભાષા કઈ છે? તો તમિલ ભાષા એ સૌથી જૂની માનવામાં આવે છે. જો ઓપ્શનમાં સંસ્કૃત હોત તો સંસ્કૃત ભાષા સૌથી જૂની કહેવાત, પણ અહીંયા તમિલ ઓપ્શનમાં છે એટલે તમિલ સાચો જવાબ બને. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર કેટલા સંગમોનું આયોજન કરવામાં આવ્યું? તો 3 સંગમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંગમ સાહિત્યના ગ્રંથો પૈકી 8 કાવ્યોના સંકલનનો ગ્રંથ કયો છે? તો આમાં સાચો જવાબ આવે એતુથોકઈ, એટલે કે સી ઓપ્શન, બરાબર. સંગમ સાહિત્યના ગ્રંથો પૈકી વ્યાકરણ ગ્રંથ કયો છે? તો વ્યાકરણ ગ્રંથ અહીંયા ડી ઓપ્શન આવશે, બરાબર. વ્યાકરણ ગ્રંથ માટે ડી ઓપ્શન તમારો સાચો જવાબ બનશે. કવિ તિરુવલ્લરનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? તો કવિ તિરુવલ્લર દ્વારા લખવામાં આવેલો પ્રખ્યાત ગ્રંથ કુરલ છે, બરાબર, એટલે કે બી ઓપ્શન. કથા સરિત સાગર ગ્રંથના કર્તા કોણ છે? તો આ કથા સરિત સાગર, બરાબર, કથા સરિત સાગરના જે કર્તા છે એનું નામ છે સોમદેવ, બરાબર, ખાસ યાદ રાખજો. કાશ્મીરનો ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ રાજતરંગિણી છે. પ્રાચીન ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો 41માં આવે છે રાજતરંગિણી, કેમ કે એમાં કાશ્મીરનો ઇતિહાસ વર્ણવાયેલો છે. જયદેવનો પ્રસિદ્ધ કાવ્ય ગ્રંથ કયો છે? તો કવિ જયદેવ દ્વારા ગીત ગોવિંદ નામનો પ્રસિદ્ધ કાવ્ય ગ્રંથ લખવામાં આવેલો છે ભાઈ. તો આમાં સાચો જવાબ શું આવશે? જયદેવ દ્વારા ગીત ગોવિંદ ગ્રંથ લખવામાં આવ્યો છે. રાજતરંગિણી ગ્રંથના કર્તા કોણ છે? તો રાજતરંગિણી ગ્રંથના કર્તા તમારી સામે ઓપ્શન્સ આપેલા જ છે. આમાં મિત્રો સાચો જવાબ આવે છે કલ્હણ, બરાબર. કવિ કલ્હણ દ્વારા રાજતરંગિણી ગ્રંથ રચવામાં આવ્યો છે. કવિ ચંદરબરાયનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? તો 44માં પ્રશ્નમાં સાચો જવાબ આવે પૃથ્વીરાજ રાસો. કવિ ચંદરબરાય દ્વારા લખવામાં આવ્યો છે. પૃથ્વીરાજ રાસો ગ્રંથના કર્તા કોણ છે? તો કવિ ચંદરબરાય, બરાબર. તો એ અહીંયા તમારો સાચો જવાબ બની રહ્યો છે, મતલબ કે બી ઓપ્શન સાચો જવાબ છે. કયા ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો? તો 46માં સાચો જવાબ આવે છે પૃથ્વીરાજ રાસો. આ ગ્રંથથી ભાઈ તમને સૌથી વધારે ઐતિહાસિક માહિતી મળે છે. આપણા આગળના પ્રશ્ન તરફ વધીએ તો વાત કરતા હતા કે ભાઈ વીરગાથાઓનો યુગ એટલે પૃથ્વીરાજ રાસો. શંકરાચાર્યની મુખ્ય રચના કઈ છે? તો શંકરાચાર્ય વિશે તમે બધા જાણો છો. શંકરાચાર્યની મુખ્ય રચના છે મિત્રો ભાષ્ય, બરાબર, ભાષ્ય. નૃપતુંગે કન્નડ ભાષામાં કયો ગ્રંથ રચ્યો છે? તો 48માં સાચો જવાબ આવે કવિરાજ માર્ગ, કવિરાજ માર્ગ. કવિ પંપાએ કન્નડ ભાષામાં જૈન તીર્થંકરોના જીવન સંબંધી કઈ કૃતિ રચી છે?
તો કવિ પંપા આવે એટલે તમારે યાદ રાખવાનું આદિ પુરુષ, બરાબર, આદિ પુરુષ ખાસ યાદ રાખતા જજો ભાઈ. કવિ પંપાએ મહાભારતના વિષય વસ્તુ પર આધારિત કઈ રચના કરી છે? તો એમના દ્વારા વિક્રમાર્જુન વિજયંતી એટલે કે બી ઓપ્શન સાચો જવાબ અહીં ઠરે છે ભાઈ. પછીના પ્રશ્ન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. 16મા જૈન તીર્થંકરના જીવનને આલેખતું કયું પુસ્તક કવિ પોન્નાએ તૈયાર કર્યું છે? તો 16મા જૈન તીર્થંકરને જીવન ઉપર આધારિત પુસ્તક પૂછ્યું છે. તો 51માં સાચો જવાબ આવે છે શાંતિ પુરાણ, બરોબર. 51માં પ્રશ્નમાં સાચો જવાબ બની રહ્યો છે ભાઈ શાંતિ પુરાણ. કયા કવિએ તમિલ ભાષામાં રામાયણની રચના કરી છે? તો કવિ કંબલ, બરાબર, કવિ કંબલે ભાઈ પોતાની તમિલ ભાષામાં શેની રચના કરી ભાઈ? તો રામાયણની રચના કરી છે. મુલ્લા દાઉદનો કયો ગ્રંથ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે? તો મુલ્લા દાઉદનો ગ્રંથ કઈ ભાષામાં છે? અવધ ભાષામાં છે. અને જે સૌથી જૂનો ગ્રંથ મનાય છે તો એમાં સાચો જવાબ આવે ચંદ્રાયન, બરોબર. સાચો જવાબ શું આવશે ભાઈ? ચંદ્રાયન આવશે. ખાસ યાદ રાખજો ભાઈ, બરોબર. આવા પ્રશ્નો તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછી શકે છે. દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? તો દિલ્હીના સુલતાનોની રાજભાષા ફારસી હતી ભાઈ. કઈ હતી ભાઈ? ફારસી હતી. ખાસ યાદ રાખજો. દિલ્હીના જે સુલતાનો હતા એની રાજભાષા તમને પૂછી અને જે હતી ફારસી ભાષા. તારીખે ફિરોજ શાહી, તારીખે ફિરોજ શાહી ગ્રંથના કર્તા કોણ હતા? તો ઝિયાઉદ્દીન બર્ની, બરાબર. ઝિયાઉદ્દીન બર્ની એ તારીખે ફિરોજ શાહી ગ્રંથના કર્તા હતા ભાઈ. ઝિયાઉદ્દીન બર્નીએ રાજકીય સિદ્ધાંતો પર કયો ગ્રંથ લખ્યો હતો? તો ઝિયાઉદ્દીન બર્ની દ્વારા ભાઈ રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત કયો ગ્રંથ લખ્યો હતો? તો ફતવાએ ઝાહદારી, ફતવાએ ઝાહદારી. અહીંયા સી ઓપ્શન સાચો જવાબ બની રહ્યો છે. એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર તરીકે કોની ગણના થાય છે? તો મિત્રો યાદ રાખજો ભાઈ, અહીંયા સાચો જવાબ આવે છે હઝરત નિઝામુદ્દીન ઓલિયો, બરાબર. ઓલિયાની ગણતરી એક કવિ તરીકે, એક ઇતિહાસકાર તરીકે, એક રહસ્યવાદી સંત તરીકે અને સંગીતકાર તરીકે ભાઈ એની ગણના થાય છે. હઝરત નિઝામુદ્દીન ઓલિયોની વાત છે. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કોણે રચ્યો છે? તો આ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કવિ ચંદ્રબરાય, બરોબર, કવિ ચંદ્રબરાય દ્વારા લખવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયો કોના ગુરુ હતા? પૂછાઈ ગયું ભાઈ અને હજી પૂછાવા લાયક. તો સુપ્રસિદ્ધ એવા હઝરત નિઝામુદ્દીન ઓલિયો અમીર ખુસરોના કોણ હતા ભાઈ? ગુરુ હતા. એ માન્યતા છે. અને જે સનાતન, આમ તો તમને ખ્યાલ છે ભાઈ, તમે જાણો છો કે અમીર ખુસરો, નિઝામુદ્દીન ઓલિયો, બરાબર. અને ત્યારબાદ તમે જાણો છો કે આપણે પદ્માવત પિક્ચર જોયું હશે, બરાબર ને? એમાં પણ આમની થોડી ઘણી ક્યાંક ને ક્યાંક તમને વાત દર્શાવવામાં આવી હશે. એટલે હિસ્ટ્રી સાથે પણ તમે એને રિલેટ કરી શકો છો. ચાલો, અમીર ખુસરોના ગુરુ કોણ હતા? તો અમીર ખુસરોના ગુરુ હઝરત નિઝામુદ્દીન ઓલિયો, બરાબર. પાછો એ જ સવાલ દો ભાઈ. જો નિઝામુદ્દીન ઓલિયો, બરાબર, ત્યારબાદ અમીર ખુસરો, બરાબર, અને અલાઉદ્દીન ખિલજી, આ ત્રણેય એક સમયગાળાના વ્યક્તિઓ હતા, બરાબર. એટલા માટે મારે પિક્ચર યાદ કરાવવું પડ્યું તમને. આગળ વધીએ. અમીર ખુસરોની કૃતિ કઈ છે? તો અમીર ખુસરો, બરાબર, 61માં મિત્રો 61માં સાચો જવાબ આવે છે આશિકા, બરાબર. સાચો જવાબ શું આવે છે ભાઈ?
આશિકા. આપણે પદ્માવત જોયું એટલે પદ્માવતી ટીક કરી નાખીએ, પણ એ નથી. બરાબર, આશિકા સાચો જવાબ બને છે. ભારતે, બરાબર, ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ આવું કોણે ગણાવતો હતો, આવું કોણ કહેતું હતું? તો ભાઈ એકમાત્ર હિન્દના પોપટ તરીકે જેને ઓળખવામાં આવે છે એ વ્યક્તિ એટલે કે અમીર ખુસરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો ભાઈ. બરાબર, આપણા વખાણ કરતો હતો એ માણસ, છતાંય અલાઉદ્દીન ખિલજી એને સ્વીકારતો ન હતો. અને અલાઉદ્દીન ખિલજી અમીર ખુસરોના જે પણ પુસ્તકો લખ્યા હોય એને ફાડી નાખતો, પ્રયત્ન કરતો, ફાડી નાખતો, સળગાવી દેતો ભાઈ. ખરાબ વસ્તુ લખેલી હોય તો સ્વાભાવિક છે ન ગમે એટલે એ કાઢી નાખતો, ફાડી નાખતો, સળગાવી દેતો. 63મો પ્રશ્ન. અમીર ખુસરો દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને શું કહેતો? તો અમીર ખુસરો આ જે દિલ્હીની આજુબાજુ જે બોલાતી ભાષા હતી ને એને હિન્દવી ભાષા આવું કહેતો. હિન્દવી એટલે કે આપણી ભાષા હિન્દી, બરાબર, પણ હિન્દવી એમનાથી ઉચ્ચારણ કરવામાં તકલીફ હશે એટલે હિન્દવી આવું બોલતો. કબીરની રચનાઓ મુખ્ય કઈ ભાષામાં લખાયેલી છે? તો કબીરની વાણી, બરાબર, તમે જાણો છો કબીર વિશે, તો સંધુકડી, બરાબર, બી ઓપ્શન સાચો જવાબ બને છે. અલવાર સંતોના ગીતોને કયા ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે? તો ભાઈ અલવાર સંતોના ગીતોને કયા ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે? 65મા પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે છે નલિયર દિવ્ય પ્રબંધમાં, બરાબર, એટલે કે ડી ઓપ્શન અહીં સાચો જવાબ તમારા માટે બને છે. નેક્સ્ટ આગળ વધીએ વાલા મિત્રો. મલિક મોહમ્મદ ઝાયસીએ અવધી ભાષામાં કયું મહાકાવ્ય લખ્યું હતું? તો મલિક મોહમ્મદ ઝાયસી એ અવધી ભાષામાં પદ્માવત, બરાબર, 66માં સાચો જવાબ આવે છે પદ્માવતની રચના કરી હતી અને જેના કારણે તમે જાણો છો બબાલ થઈ હતી એ પણ. સંત તુલસીદાસે અવધીમાં કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? તો સંત તુલસીદાસે અવધી ભાષામાં, બરાબર, કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? રામચરિતમાનસ, બરાબર, રામચરિતમાનસ અહીંયા સાચો જવાબ બને છે. મૃગાવતીની રચના કોણે કરી હતી? તો આ મૃગાવતી, બરાબર, મૃગાવતીની રચના કરનારનું અહીં આપણને નામ પૂછ્યું છે. તો મૃગાવતીની રચના કરનાર કોણ હતા? યસ, કુતુબને, બરાબર, કુતુબને. મધ્યયુગમાં ભક્તિ ગીતો લખવાની શરૂઆત કોણે કરી હતી? તો ભાઈ મધ્યયુગમાં ભક્તિ ગીતો લખવાની શરૂઆત કરનાર કોણ હતા? તો તમારો સાચો જવાબ આવે ચૈતન્ય મહાપ્રભુએ, બરાબર, ચૈતન્ય મહાપ્રભુ અહીંયા સાચો જવાબ ઠરી રહ્યો છે. ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો? તો ગુજરાતીમાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કરનાર એકમાત્ર ભાઈ નરસિંહ મહેતા. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, બરાબર, આવા ભક્તિ ગીતો જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનુમાં કોણ વિશે, બરાબર, નરસિંહ મહેતાના પ્રભાતિયા ભાઈ. હાલો આગળ વધીએ. 71મો પ્રશ્ન પહોંચી ગયા. કોના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનું ફારસી ભાષામાં અનુવાદ થયો? તો ઝૈનુલ અબિદીનના આશ્રય સ્થાને આ બધાય ગ્રંથોનું ભાઈ અનુવાદનું કામ શરૂ થયું. નામદેવે અને એકનાથે કઈ ભાષામાં પોતાના ભક્તિ ગીતોની રચના કરી છે, લખ્યા છે? તો મરાઠી ભાષામાં ભાઈ, બરાબર, મરાઠી ભાષામાં નામદેવે અને એકનાથે પોતાના ભક્તિ ગીતોને લખ્યા છે. વિજયનગરનો કયો મહાન સમ્રાટ તેલુગુ અને સંસ્કૃત લેખક હતો? તો વિજયનગર સામ્રાજ્ય આવે ને એટલે કૃષ્ણદેવરાય તમારો સાચો જવાબ અહીં ઠરે છે. ચલો આગળના પ્રશ્નો તરફ આપણે વધી રહ્યા છીએ. મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે કયો ગ્રંથ રચ્યો હતો? તો આમુક્તામાલ્યદા, બરોબર, આમુક્તામાલ્યદા
માલ્યદા એટલે કે ડી ઓપ્શન અહીંયા સાચો છે. જો સી ઓપ્શન તમને કન્ફ્યુઝ કરે પણ ડી ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. મુઘલ બાદશાહ બાબરે પોતાની આત્મકથા તુઝુકે બાબરી કઈ ભાષામાં લખી? તો આ તુઝુકે બાબરી એણે લખી હતી ભાઈ તુર્કી ભાષામાં. બરાબર, તુર્કી ભાષામાં. હુમાયુનામા નામની કૃતિ કોણે લખેલી છે? તો હુમાયુનામા નામની જે કૃતિ છે એ ગુલબદન બેગમ દ્વારા લખવામાં આવેલી છે. ગુલબદન બેગમ અહીં સાચો જવાબ ઠરે છે. હુમાયુની બહેનનું નામ પૂછ્યું તો હુમાયુની બહેન એટલે ગુલબદન બેગમ. અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે? તો અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ છે આઈને અકબરી. બરોબર, કયો વિખ્યાત ગ્રંથ છે ભાઈ? આઈને અકબરી. કયા મુઘલ બાદશાહે ભારતના પ્રખ્યાત ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી? તો 79માં સાચો જવાબ આવે છે અકબર દ્વારા ભાઈ. એક સ્પેશિયલ આખું ડિપાર્ટમેન્ટ ઊભું કરવામાં આવ્યું. બરોબર, ટ્રાન્સલેશન ડિપાર્ટમેન્ટ આવું નામ રાખવામાં આવ્યું છે ને, અનુવાદ વિભાગ. બરોબર, ભારતના પ્રખ્યાત ગ્રંથોનું એણે અનુવાદ શરૂ કરી દીધું હતું ભાઈ. વિચાર કરો. કવિ બિહારીની સુપ્રસિદ્ધ હિન્દી કૃતિ કઈ છે? તો એની કૃતિ છે બિહારી નૃ. બરાબર, બિહારી નૃ. સંત એકનાથે મરાઠીમાં કઈ રચનાઓ કરી? તો મિત્રો 81માં સાચો જવાબ આવે છે ડી ઓપ્શન, ભક્તિ ગીતોની ભાઈ. સંત એકનાથે મરાઠીમાં કઈ રચનાઓ કરી? તો ભક્તિ ગીતોની રચના કરી છે. બંગાળી ભાષામાં રામાયણની રચના કોણે કરી? તો બંગાળી ભાષામાં રામાયણની રચના કરનાર કૃતિવાસે. બરોબર, કૃતિવાસે. મધ્યયુગ દરમિયાનની વાત છે. ભારતમાં કઈ ભાષાનો ઉદ્ભવ થયો હતો? તો એ મિત્રો સાચો જવાબ આવે છે ઉર્દુ ભાષા. કઈ ભાષા ભાઈ? ઉર્દુ ભાષાની વાત છે. મધ્યયુગ દરમિયાન ભારતમાં ઉર્દુ ભાષાનો ઉદ્ભવ થઈ ગયો હતો. મોહમ્મદ હુસેન આઝાદે ઉર્દુ ભાષામાં કયો ગ્રંથ લખ્યો હતો? તો એમાં મિત્રો સાચો જવાબ આવે દરબારે અકબરી. દરબારે અકબરી. ઉપનિષદ કયા પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે ભાઈ? તો મિત્રો ઉપનિષદમાં દાર્શનિક, બરાબર, દાર્શનિક પ્રશ્નોનું ભાઈ વિવેચન કરવામાં આવ્યું છે. અબુલ ફઝલનો ભાઈ જે ફારસી ભાષાનો મહાન કવિ હતો. બરાબર, અબુલ ફઝલનો ભાઈ જે ફારસી ભાષાનો મહાન કવિ હતો. તો 86માં સાચો જવાબ આવે છે ફેઝી. બરાબર, શું સાચો જવાબ આવે છે ભાઈ? ફેઝી. કયા કવિએ પ્રેમ અને વિરહના વિષય ઉપર સાહિત્યની રચના કરી છે? તો 87માં મિત્રો સાચો જવાબ આવે છે કેશવદાસે. બરાબર, કેશવદાસે ભાઈ પ્રેમ અને વિરહના ગ્રંથોની રચના કરી હશે. કોના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે? તો 88માં સાચો જવાબ મિત્રો આવે છે રહીમના દોહા. બરાબર, આજે પણ પ્રખ્યાત છે. તમે હિન્દીમાં એને ભણ્યા જ હશો ભાઈ. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે તમારે કહેવાનું છે ભાઈ. વાંચીએ આપણે વિધાનો, કેમ કે વિધાનો વાંચો તો જ ખબર પડે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે, આ સાચું છે. જાતક કથાઓ બૌદ્ધ સાહિત્યનું મહત્વનું અંગ છે, આ સાચું છે. ભારતના બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે, આ સાચું છે. રામાયણ મહાભારત કરતાં મોટું મહાકાવ્ય છે એ સરાસર ગલત હે મેરે દોસ્ત, ખોટું હે ભૈયા. બરાબર, ચાલો 90મો પ્રશ્ન. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવવાનું છે. પાછું ખોટું વિધાન કીધું. 90માં જોઈએ આપણે. મુઘલ સમ્રાટ જહાંગીર કલાનો મહાન સર્જક હતો. બરાબર છે. મુઘલ સમ્રાટ શાહજહાંએ સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી નહીં. મિત્રો આ ખોટું છે. બરાબર, અહીંયા અકબર હોય ને તો આ સાચું
બને છે, બરાબર. એટલે તમારો જવાબ મળી ગયો ભાઈ. ચાલો બાકીના જે વિધાનો છે એ તમે વાંચજો. 91મો પ્રશ્ન, નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવવાનું છે. જો ખોટું વિધાન જણાવવાનું છે ભાઈ, સાચા તો છે જ પણ ખોટું ગોતવાનું છે ભાઈ. દ્રવિડ કુળની ભાષાઓમાં દ્રવિડ સૌથી પ્રાચીન ભાષા છે નહીં, તમિલ પ્રાચીન ભાષા છે. તો અહીંયા પહેલું જ વિધાન તમારું ખોટું બની ગયું એટલે તમારો જવાબ મળી ગયો. બાકી તમે વિધાનોને વ્યવસ્થિત વાંચી નાખજો. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો. તો 92મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે સોમદેવ શાંતિ પુરાણ, બરાબર. સોમદેવ શાંતિ પુરાણ. નીચેનામાંથી કયું જોડકું ખરું નથી તે જણાવવાનું છે ભાઈ. જો ખોટું જોડકું ગોતવાનું છે અને આવામાં જ કન્ફ્યુઝિંગ થવાય. અશ્વઘોષ બુદ્ધ ચરિત, બરાબર, બુદ્ધ ચરિત, કૌટિલ્ય અર્થશાસ્ત્ર, પાણીની અષ્ટાધ્યાયી અને શંકરાચાર્ય ત્રિપિટક. તો આ ખોટું છે ભાઈ, બરાબર. તમારો જવાબ અહીંયા સી ઓપ્શન બને. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને લખો. તો 94મા પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ જોઈએ. શુદ્રક મુચ્છકટિકામાં આવે, ભારવી કિરાતુર્જિનિયમ આવે અને બાણભટ્ટ કાદિંબરી આવે. વિશાખા દત્ત આ ખોટું છે ભાઈ. ડી ઓપ્શન સાચો જવાબ બને છે. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો. તો કયું ખોટું ખરું નથી જોઈએ આપણે કયું ખોટું છે. મલિક મોહમ્મદ ઝાયછી, મૃગાવતી નહીં પદ્માવતી. એટલે અહીંયા તમારો જવાબ આવી ગયો. એ ઓપ્શન બાકીના સાચા છે ભાઈ. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને લખવાનું છે. તો 96માં જોઈએ આપણે કવિ રન્ના, તો અજીતનાથ પુરાણ સાચું છે. કવિ પોન્ના શાંતિ પુરાણ સાચું છે. કવિ પંપા આદિ પુરાણ સાચું છે. પણ કવિ કંબલ મહાભારત ખોટું છે. ચલો આગળ વધીએ. આગળના પ્રશ્નો તરફ આપણે જઈ રહ્યા છીએ. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને લખવાનું છે, બરાબર. તો 97માં સાચો જવાબ આવશે બી ઓપ્શન, ભવભૂતિ રામચરિત માનસ. આ ખરું નથી, ખોટું છે ટૂંકમાં. દંડી હોય તો દશકુમાર ચરિત આવે, કાલિદાસ મેઘદૂત આવે, અશ્વઘોષ બુદ્ધિચરિત આવે. પણ અહીંયા તમારો સાચો જવાબ બી ઓપ્શન છે જે ખોટું છે. ચાલો પછીનો પ્રશ્ન આપ્યો છે શુદ્રક તો મુચ્છકટિકામ, તો દંડી એટલે શું? 10 કુમાર ચરિત એટલે કે એ ઓપ્શન. કથા સરિત સાગર તો સોમદેવ અને રાજતરંગિણી તો કલ્હણ. રાજતરંગિણી એટલે શું ભાઈ? કલ્હણ અહીંયા સાચો જવાબ બને છે. નેક્સ્ટ અને લાસ્ટ, નીચેનામાંથી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી? તો ઓપ્શનમાં ડી ઓપ્શન સાચો જવાબ બને, કાદંબરી.